તો ગુલ્લીબાજ શિક્ષકો બાદ હવે પોલીસ કર્મીઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે। લાંબી રજા પર ગયેલા પોલીસ કર્મીઓની પણ હવે તપાસ કરવામાં આવશે। અધિકારીને જાણ કર્યા વિના જ વિદેશ ગયા હોય તેવા કર્મી સામે પગલાં લેવાશે। લાંબી રજા પર ગયેલા પોલીસ કર્મીની વિગતો મંગાવવામાં આવી છે। કર્મચારીઓને વિદેશ જવા માટે અધિકારીઓની મંજૂરી લેવી પડશે અને હવે આ સમગ્ર કાર્યવાહી છે તે કરવામાં આવી છે। શિક્ષકોને લઈને હવે જે સમગ્ર મામલાઓ સામે આવ્યા ત્યારબાદ હવે પોલીસ કર્મીઓની પણ હવે તપાસ કરવામાં આવશે, જેને લઈને વિગતો મંગાવાઈ છે। અમદાવાદમાં બીજે મેડિકલના તબીબોની હડતાલનો આજે 5મો દિવસ છે। આજે 5મા દિવસે પણ તબીબો ઓપીડી સેવાથી અડગા રહ્યા। ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલની તબીબોની ચીમકી છે। હડતાલને કારણે સિવિલમાં દર્દીઓને સતત હાલાકી થઈ રહી છે। સિવિલમાં દાખલ દર્દીઓની સર્જરી પર પણ અસર પડી રહી છે। તબીબોની હડતાલને કારણે 40% સર્જરી ન થઈ શકી તેવું સુપ્રિન્ટેન્ડન્ટનું કહેવું છે। તબીબ રાખવામાં આવ્યા છે, સર્જરી પર તેની અસર છે તે જોવા મળી રહી છે। તો જ પ્રકારે હાલ તો તબીબોની હડતાલનો આજે સતત 5મો દિવસ છે। ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ છે તે બંધ કરી દેવામાં આવી છે। આજે પણ તબીબો ઓપીડી સેવાઓથી વંચિત રહ્યા છે। કતાની ઘટનામાં પીડિતાને ન્યાય મળે તે માટે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે। તો બીજે મેડિકલ કોલેજ ખાતે 5મા દિવસે પણ તમામ રેસિડેન્ટ તબીબો જે છે તે કામથી અડગા રહ્યા છે। જો કે ઇમરજન્સી સેવાઓ ચાલુ છે, પરંતુ ઓપીડી બેઝની જે સેવાઓ છે તે બંધ રાખવામાં આવી છે અને આજે 5મો દિવસ છે। સતત 5મા દિવસે આ તમામ જે રેસિડેન્ટ તબીબો છે કે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કામથી અડગા રહ્યા છે। મહત્વનું છે કે ન્યાય નથી મળી રહ્યો અને ન્યાય માટે થઈને તમામ તબીબો જે છે તેઓ વિરોધ કરી રહ્યા છે। રેસિડેન્ટ તબીબો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। 5મા દિવસે પણ આપ તમામ કામથી અડગા રહ્યા છો। કોઈ સેવાઓને કે દર્દીઓને કોઈ તકલીફ થઈ છે આ 5 દિવસની અંદર? ના, અમે અમારાથી બનતી બધી ટ્રાયો કરીએ છીએ કે જે દૂરથી પેશન્ટો આવે છે એમને સારવાર મેળવવા માટે કોઈ તકલીફ ના થાય અને અમારી રીતે જે અડધા રેસિડેન્ટો જે અત્યારે કામ પર છે એ લોકો બધી જ રીતે ધ્યાન રાખે છે। એમને વર્કલોડ વધુ છે છતાં પણ મેક્સિમમ દર્દીઓને હેલ્પ કરી રહ્યા છે અને જેમને ઇમરજન્સીની જરૂર છે એમને તરત જ મળી રહી છે। એટલે દર્દીને કોઈ તકલીફ ના થાય એની અમે પૂરી તકેદારી રાખી રહ્યા છીએ। ક્યાં સુધી આ વિરોધ છે તે ચાલુ રહેશે, કારણ કે ન્યાયમાં વિલંબતા થઈ રહી છે? એટલે ન્યાય ના મળે ત્યાં સુધી અમે અમારું આંદોલન ચાલુ રાખીશું, પરંતુ દર્દીને એનો સારવાર મળી રહે એનું ધ્યાન રાખી રહ્યા છીએ। એટલે અમે આંદોલન લાંબે સુધી ચલાવી શકીએ જ્યાં સુધી અમને અમારો ન્યાય મળી ના રહે ત્યાં સુધી। ચોક્કસ મુદતની હડતાલ આપણે ઇમરજન્સી સેવાઓ બાદ ઓપીડી જે સેવાઓ છે તેમાં રાખવામાં આવી છે। ક્યાં સુધી આપની આ હડતાલ ચાલુ રહેશે, કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે આ કેસમાં? આપણે જેમ પરમ દિવસે જોયું કે આ જે મામલો છે એમાં સુપ્રીમ કોર્ટ પોતે એમણે હસ્તક્ષેપ એમાં કરેલો છે। તો આજે સવારે 20 તારીખ એટલે આજે સવારે સુપ્રીમ કોર્ટની સુનાવણી, એમની હિયરિંગ આજે છે। તો તમામ ભારતના જેટલા રેસિડેન્ટ ડોક્ટર્સ છે એ સુપ્રીમ કોર્ટના સુનાવણી પર, એમના હિયરિંગ પર તમામની નજર રહેશે કે સુપ્રીમ કોર્ટ ગવર્મેન્ટને કાં તો તંત્રને કઈ રીતે સમજાવે છે, ડોક્ટર્સને કઈ રીતે સંબોધે છે, એના પર તમામની નજર રહેશે। અને જ્યાં સુધી દર્દીઓના હાલાકીનો પ્રશ્ન છે તો બીજેએમસીમાં લગભગ 1500 જેટલા રેસિડેન્ટ છે, એમાંથી લગભગ 700-750 જેવા અહીંયા પ્રોટેસ્ટમાં જોડાય છે। પણ જેટલા બાકીના રેસિડેન્ટ છે એ બધા તમામ આપણે હોસ્પિટલમાં કાર્યરત છે। અત્યારે શિફ્ટિંગના પ્રોસેસ પર અમે લોકો બિલીવ કરીએ છીએ કે અત્યારે 750 અહીંયા છે તો લગભગ બપોર પછી જે ઇવનિંગ સેશન અમારું હોય છે એમાં જે ડોક્ટર્સ ડ્યુટી અત્યારે કરે છે એ લોકો અમારા પ્રોટેસ્ટમાં જોડાશે અને અહીંયા જે રેસિડેન્ટ્સ છે એ લોકો ફરીથી હોસ્પિટલ જોઈન કરશે। એટલે અમે આ પ્રોટેસ્ટ દરમિયાન બધી જ કાળજી એવી રાખેલી છે કે કોઈ પણ દર્દીને હાલાકી ના થાય। બિલકુલ, તો દર્દીઓને હાલાકી ન થાય તે રીતે પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યો છે। પરંતુ આજે 5મો દિવસ અને 5મા દિવસે પણ બીજે મેડિકલ કોલેજના તબીબો જે છે તે ઓપીડી સેવાઓથી અડગા રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। ત્યારે તમારી વાત સાચી છે, આજે 5મા દિવસમાં આપણે જઈ રહ્યા છીએ, પરંતુ એક વાત એવું ચોક્કસથી કહીશ કે ઇમરજન્સી સારવાર નોનસ્ટોપ ચાલુ છે। કોઈ પણ દર્દી ઇમરજન્સીમાં આવે એને તાત્કાલિક સારવાર મળી રહે એની વ્યવસ્થા પણ કરી છે અને રેસિડેન્ટ ડોક્ટર ઇમરજન્સી વર્ક કરી રહ્યા છે। રહી વાત ઓપીડીની અને રૂટીન વર્કની,
તો એ લોકો એનાથી અગળા છે. તો એના માટેની વ્યવસ્થામાં કહીશ કે અમારી પાસે જે રહેલા મેડિકલ ઓફિસર છે એની સાથે સાથે નોન ટીચિંગ જે સ્ટાફ છે એને અમે અમારી ક્લિનિકલ સાઇડ લઈને ઓપીડીમાં મદદ કરવા માટે એમને મૂકી દીધા છે, જેથી કરીને ઓપીડીમાં આવનાર દરેક દર્દીને સારવાર મળી રહે અને કન્સલ્ટિંગ થાય અને એને જે તે જરૂરી દવાઓ પ્રિસ્ક્રાઇબ થાય. અને સિવિલની વાત કરીશ તો અંદાજિત શુક્રવારે જોઈશું તો લગભગ 3000થી વધારે દર્દી હતા. શનિવારના દિવસે લગભગ 1800 જેટલા દર્દી હતા અને રક્ષાબંધનના દિવસે પણ લગભગ 900 દર્દી ઓપીડીમાં સારવાર માટે આવેલા અને દરેકને જોવાઈ લીધેલા. કોઈ પણ દર્દીને સારવાર વિના પાછું જવું પડે એવું ન થાય એની માટે તંત્રએ વ્યવસ્થા કરી છે. ઇમરજન્સી ચાલુ જ છે. આશા રાખું છું કે આ જે એમનું એજ્યુટેશન છે ઝડપથી પૂરું થાય અને સાથે સાથે એમની સિક્યુરિટી માટેનું જે એશ્યોરન્સ એના માટેના જે અમે પગલાં ઓલરેડી લીધેલા છે એના થકી મારા હિસાબથી સિવિલમાં આવો કિસ્સો ન બને એના માટે અમે ચોક્કસથી કાળજી લઈ રહ્યા છીએ. ઇમરજન્સી વર્ક ચાલુ છે એટલે ઇમરજન્સીમાં આવનાર દર્દીઓના ઓપરેશન થાય છે, પરંતુ જે રૂટીન આપણે જેને કહી શકાય કે જેને 1-2 દિવસ કે 4 દિવસ પોસ્ટપોન કરીએ તો એના લાઈફ સાથે કોઈ ઇસ્યુ ન હોય એવા ઓપરેશન ડેફિનેટલી ડિલે થાય અને ડિલે થઈ રહ્યા છે. એના માટે પેશન્ટ સાથે અમે વાત પણ કરી રહ્યા છીએ, એમને સમજાઈ રહ્યા છે કે આવી પરિસ્થિતિ છે તો જો એમને ડેટ આપી હોય તો એમને દાખલ ન કરીએ અથવા એમને આ એક ઓપ્શન આપીએ કે તમારે 1-2 દિવસ વેઇટ કરવો પડશે. આટલી વ્યવસ્થા અમે અમારા તરફથી કરી છે. કોઈપણ દર્દીને ઇમરજન્સી લાઈફ થ્રેટનિંગ વસ્તુમાં હેરાન ન થવું પડે એના માટે ચોક્કસપણે અમે અમારા તરફથી એના ઉપર નજર રાખી રહ્યા છીએ અને આટલા દિવસોમાં એવું એક પણ વખત થયું નથી. એટલે હું એવું કહીશ કે લાઈક 100 થતા હોય તો એની સામે 60 થાય, એટલે કે 40% જેટલો રૂટીન સર્જરીઝમાં ઇફેક્ટ આવે. અને ફરીથી કહીશ કે જે લાઈફ સાથે કોઈ પણ રીતે રિલેટેડ ન હોય એવી રૂટીન સર્જરી ડિલે થાય છે. ઇમરજન્સી સેમી ઇમરજન્સી દરેક કામ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવી રહ્યા છે.